નમસ્કાર ખેડૂત મિત્રો, આ છે વાઘેશ્વરી એગ્રીકલ્ચરની 4 વ્હીલ ટ્રોલી। આ ટ્રોલીમાં તમે બટાકાના આરામથી 350 કટ્ટા સુધી ભરી શકો છો। જો તમે પણ તમારા ખેતીના ભારે કામકાજ માટે મજબૂત અને ટકાઉ ટ્રોલી શોધી રહ્યા છો તો આજે આપણે આ ટ્રોલીની સંપૂર્ણ માહિતી આપવાના છીએ। તો ખેડૂત મિત્રો, આપણી આ 4 વ્હીલ ટ્રોલીમાં ડબલ પંપ આપેલા છે અને એક પંપની વજન ઉપાડવાની કેપેસિટી 15 ટન છે। ચેચિસ વિશે વાત કરીએ તો 8x3 સાઈડની અંબિકા કંપનીની એકદમ મજબૂત ચેનલ વાપરવામાં આવેલી છે, જે ભારેથી ભારે વજન સહન કરી શકે છે। તળિયે સપોર્ટની વાત કરીએ તો 25 સપોર્ટ આપેલા છે, દેશી ભાષામાં ઉપડે કહેવાય 25 નંગ આપેલા છે અને સેન્ટર ધરો 5x5 સાઈડ નો ચોરસ વાપરેલ છે। ધરાનું બકેટ 8 mm પ્લેટમાંથી સપોર્ટિંગ કરીને બનાવવામાં આવેલું છે। મેન ધરાની વાત કરીએ તો ધરો તૈયાર નથી વાપરતા, વાઘેશ્વરી પોતે બનાવે છે, એટલે બેરિંગો 90 mm હોલ વાળી વાપરવામાં આવે છે અને ધરો વોટરપ્રૂફ હોય છે અને પાણી અંદર જતું નથી અને ધરો એકદમ મજબૂત હોય છે। એક ટૂલ બોક્સ પણ આપેલું હોય છે, જેથી કરીને તમે સામાન અંદર રાખી શકો છો। ટાયરની વાત કરીએ તો જેકે સોના 5 18 PR ના 9-16 સાઈડના ટાયર વાપરવામાં આવેલ છે અને એકદમ હેવી હુક વાપરવામાં આવે છે। અને તળિયાની વાત કરીએ તો 5 mm SR કંપનીનું વાપરેલ છે, જેથી કરીને લાંબા સમય સુધી કાટ લાગતો નથી। તળિયેથી એંગલ સુધી ઊંચાઈની વાત કરીએ તો 5.5 ફૂટ હાઈટ છે અને 66 ઇંચ રાખેલ છે। આપણા 4 વ્હીલ ટ્રોલાની સાઈડની વાત કરીએ તો 16x7 ફૂટમાં બનાવવામાં આવેલું છે અને ડાલાની વાત કરીએ તો 4 mm SR કંપનીના પ્લેટમાંથી 2.5 ફૂટના ઊંચાઈ વાળા બનાવવામાં આવેલ છે અને તેની ચેનલ એમ્બોઝિંગ કરેલી 5 ઇંચ હાઈટ વાળી રાખવામાં આવે છે, કેમ કે બીજા કોઈ કંપનીમાં 3 ઇંચ હાઈટ વાળા જ હોય છે અને વાઘેશ્વરીએ 4 વ્હીલ માટે જ આ 5 ઇંચ હાઈટ કરેલી છે, એટલે બીજાની ટ્રોલીની જેમ સાદી ટ્રોલી દેખાય નહીં। અને કલર કેમેસિંગ ઓટો કલર વાપરવામાં આવે છે, કાટ કલર સાથે વાપરવામાં આવે છે। વિડીયો પસંદ આવ્યો હોય તો ખેડૂત મિત્રોને શેર કરો અને જેથી કરીને આ ટ્રોલીની માહિતી સંપૂર્ણ મળી રહે। અને વાઘેશ્વરી એગ્રીકલ્ચર આવેલું છે આખોલ 4 રસ્તા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા।